इष्टदेव परमाराध्य अनंतकोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमળ સાનિધ્યમાં ચોતરફ વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ભક્તો ગત કથા સત્રની અંદર એ પ્રેમી ભક્તને ભગવાનને વિશે કેવો પ્રેમ હોય છે એ પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન બાલચંદ્ર શેઠે પૂછેલા પ્રશ્નો પૈકી એની વાત ભક્તોએ બાલચંદ્ર શેઠે પૂછેલો ત્રીજો પ્રશ્ન, ભક્તને ભગવાનને વિશે કેવો પ્રેમ હોય છે. આવો જે ભગત હોય છે ને ભક્તો, ભગવાન એનાથી અળગા નથી રહેતા. હવે જ્યારે પ્રેમ થાય ને ત્યારે ભક્ત અને ભગવાન વચ્ચેની એક અદ્ભુત, એક અનોખી, એને શું શબ્દ કેવો એ પણ મીઠો સંબંધમાં, પ્રેમમાં એક રમત શરૂ થાય એમ કહીએ તો પણ ચાલે. આ પ્રેમી ભગતો એની આગળ એ જ્યારે મસ્તાના હોય, પ્રેમમાં દીવાના હોય, એવા ટાણે ભગવાન ક્યારેક એની આગળ દેખાય, દર્શન થાય ને. અને જ્યારે ભગવાન દર્શન થાય ને અચાનક, ત્યારે એનું હૈયું આકુળ વ્યાકુળ થઈ જાય. જેમ વર્ષો પછી કોઈ પ્રેમી પાત્રનું મિલન થાય અને મળવા માટે ઉતાવળા થઈ જાય, ત્યારે એનું બોલવું, એનું ચાલવું, એની અદા દુનિયા માટે ગાંડાના જેવી હોય. પણ ભક્તો એ એટલો ભગવાનના પ્રેમમાં વ્યાકુળ થઈ જાય મિલન માટે. અને ભગવાન પણ અચાનક દર્શન આપે, અચાનક અદૃશ્ય થઈ જાય. અને જ્યારે અદૃશ્ય થાય ને, જ્યારે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને ભગતની આગળથી અદૃશ્ય થાય, હવે આંખ બંધ કરે તોય ભગવાન દર્શન ના આપે, ખુલ્લી આંખે દેખાતા ભગવાન અચાનક અદૃશ્ય થઈ ગયા. અને ત્યારે હૈયામાંથી એક વલોપાત શરૂ થાય. એવો વલોપાત શરૂ થાય કે એ વીરાની વેદનાની અંદર પણ એ ભગત, એ પ્રેમી, એ દુનિયાવી જગતના જે મર્યાદાઓ, વિવેક છે ને એ પણ ભૂલાઈ જાય, એવો મસ્તાનો થઈ જાય વીરની આગમાં. અરે ત્યારે તો શું થાય, દુનિયામાં પણ કોઈ વસ્તુ પદાર્થમાં હેત હોય અને એ વ્યક્તિ એ પણ જો ગાંડો થાય. શાસ્ત્રોની કથા પંચમ સ્કંદમાં જોઈએ તો ભરતજીને મૃગલામાં હેત થયું ને, તો મૃગલું જ્યારે એ મૃગના ટોળા ભેગું જતું રહ્યું ને, ત્યારે ભરતજી એ ઝાડને પૂછે, હે નાહકના ઊભા છો, ક્યાં છે મારી મૃગલી? પહાડને પૂછે, હે નાહકના ઊભા ઊંચા ઊંચા શું ઊભા છો, ક્યાં છે મારું મૃગલું? સૂર્ય અને ચંદ્રની સામે જોઈને કે. એમ આવો જે પ્રેમી ભગત, જેને ભગવાનમાં પ્રેમ થયો છે ને, એ સર્વત્ર પૂછે, ક્યાં મારો પ્રભુ? અરે ક્યારેક તો પ્રહલાદ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે, અણુ અણુમાં ભગવાનને જુએ તો ઝાડને બાથ ભરી લે, ઝાડને બાથ ભરી લે, કોઈ થાંભલાને બાથ ભરી લે. અને બાથ એટલે આપણા માટે દુનિયામાં કોઈ માણસને કે ગાંડાની પેટે બાથ ભરવું દુનિયાની દ્રષ્ટિએ ગાંડો લાગે, પણ કોઈ માણસને મળતો હોય, કોઈ આ તો પ્રિયતમને મળતો હોય, આંખમાંથી ભાવના હરખના આંસુ જતા હોય, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે.
ભગવાનને. આમાં મારો ભગવાન છે, અહીંયા મારો પ્રભુ છુપાયો છે, આમ માનીને બાત પીડી લે. અરે મહારાજ કહે છે ભાલચંદ્ર શેઠ, ક્યારેક તો એ પ્રેમી ભગત છે ને, એટલું ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય, એટલો ભગવાનમય બની જાય, ભગવાનની ચેષ્ટાઓનું અનુકરણ કરે, ભગવાનની લીલાઓનું અનુકરણ કરે. ભાગવતમાં કથા છે, રાસ પંચાધ્યાયની અંદર ભગવાન જ્યારે ગોપીઓના મધ્યમાંથી અદ્રશ્ય થયા ને, ત્યારે એ ગોપીઓ ભગવાનના પ્રેમમાં વિવળ બનેલી ગોપીઓ શું કરતી? એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી એ બળદનું રૂપ ધારણ કરે, અરિષ્ટાસુર બને, અને પછી ભગવાનને મારવા માટે એક ગોપી આવે, બીજી ગોપી કૃષ્ણ બનેલી ગોપીઓ હોય, એને બરાબર ભગવાન જેમ એ અરિષ્ટાસુરનો વધ કરે, એ આવતી બળદના રૂપમાં આવતી ગોપીનો પગ પકડે, એને આમ ફેરવે, ભગવાનમય ભગવાનની ચેષ્ટાઓ કરે, ચરિત્રો અનુકરણ કરે, પ્રેમ મસ્તી છે. અને ક્યારેક ભગવાનનું દર્શન ન થાય તો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે, વિરહ સહન ન થાય ત્યારે આંખમાંથી ચોધાર આંસુઓ જાય. અને ક્યારેક ભગવાનની સાથે એટલી પ્રેમાસ્પદ અવસ્થામાં, જેમ કોઈ મિત્રની સાથે રમતા હોઈએ એમ ભગવાનની સાથે આનંદ કિલોલ કરતા કરતા એક માનવ સહજ વૃત્તિ હોય કે જે જીતે એને આનંદ હોય, હારે એને ગ્લાનિ હોય, અને ભગત એ ભાવવશ પ્રેમવશ એટલો દીવાનો થઈ જાય, ભગવાનની સાથે રમતો હોય, અને એમાં ભગવાન ક્યારેક એ ભક્તની આગળ હારે એવી ચેષ્ટા કરે, ત્યારે ભગત છે ને એ ખડખડાટ હસવા લાગે. આપણે એમ થાય અચાનક શું થઈ ગયું, કેમ હસવું, ગાંડો થઈ ગયો છે, કેમ હસે છે? પણ એ ભગત ક્યારેક અચાનક ખડખડાટ હસવા લાગે. અરે એટલું નહીં, ખડખડાટ હસવા લાગે, ક્યારેક અચાનક એકલા, હવે મને ને તમને ભગવાન દેખાતા નથી, અને એ દેખે છે, એની સાથે પ્રગટ ભાવમાં એ ડૂબ્યો છે, અને ક્યારેક જીતે ત્યારે આનંદમાં આવીને જીત્યો જીત્યો નૃત્ય કરવા લાગે ભગવાનની સાથે. અને ક્યારેક ભગવાનના પ્રેમમાં ક્યારેક ગડગડા થઈ જાય, આંખમાં આંસુની ધારાઓ એવા લાગે. પ્રભુ અનુનય વિનય ગદગદ કંઠે પ્રાર્થના કરે ક્યારે, તો હે મોરી બાય ગ્રહે કી લાજ, તો હે મોરી બાય ગ્રહે કી લાજ. પ્રાર્થના અનુનય વિનય ગદગદ ભાવે. અરે ક્યારેક તો પ્રાર્થનાની અંદર ભગવાનના પ્રેમાસ્પદ ભાવની અંદર, હે પ્રભુ ક્યાં તું ને ક્યાં હું, ભગવાન દર્શન ના આપે ને ત્યારે પ્રભુ હું તારા દર્શનને લાયક નથી બાપ, મારી બધી ભૂલોને ક્ષમા કરી દે. ભગવાન ઈરાદાપૂર્વક દર્શન ના આપે ત્યારે, ઓ રશિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચતુરી, એક ભરોસો ચરણે ચિત ધારી, ઓ રશિયા મેં તો શરણ તિહારી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૌમ કી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૌમ કી, गुण सागर पिया तुम ही सवारी,
આર્તનાદ ભાવે ભગવાનની પ્રાર્થના કરે. અરે ક્યારેક તો આ દેહનું ભાન ભૂલી જાય, દેહનું ભાન ભૂલી જાય, હૈયું ભરાઈ આવે, કંઠ રોધાઈ જાય અને ભગવાનને આંખમાંથી અશ્રુની એવો પ્રેમમાં મશગુલ થઈ જાય અને હવે મને એવો ક્યારે યોગ આવશે કે ભગવાનને મળી શકીશ, આ જિંદગી મારા માટે જન્મારો ફોગટ જશે. એક તલબ જાગે પ્રભુ મિલનની, દેહબાન ભૂલાઈ જાય અને ત્યારે હૃદયમાંથી શબ્દો નીકળે, ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને, ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને. એવા સુકૃત મારા ક્યારે ઉદય થાશે વાલા, એવા સુકૃત મારા ક્યારે ઉદય થાશે વાલા. મળશું બુજા ભારી ભરી બાતને મારા નાથને, ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને. હો હે તે હસીને હરી ક્યારે બોલાવશે વાલા, હે તે હસીને હરી ક્યારે બોલાવશે વાલા. મેલશે માથે મારે બેઉ હાથને મારા નાથને, ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને. એવો દિવસ મારો પાછો ક્યારે આવશે વાલા, એવો દિવસ મારો પાછો ક્યારે આવશે વાલા. મેલી સચરણે જઈ જય માથને મારા નાથને, ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને. પ્રેમાનંદ કહે હવે જો મળે તો વાલીડા, પ્રેમાનંદ કહે હવે જો મળે તો વાલા. નિમકાન મેલું મારા સુખ પાથને
મારા નાથને. ક્યારે હવે દેખું મારા લોચનિયાની આગે મારા નાથને, મારા નાથને, મારા નાથને. ક્યારે હવે દેખું રે મારા લોચનિયાની આગે, એવા સુકૃત મારા ક્યારે ઉદય થાશે વાલીડા, મળશું પૂજા ભરી ભરી બાતને મારા નાથને. હે તે હસીને હરી ક્યારે બોલાવશે વાલીડા, મેલશે માથે મારે બેઉ હાથને મારા નાથ. પ્રેમાનંદ સ્વામી ભક્તો, આ પ્રેમની પરાકાષ્ઠાનું દર્શન કરવું હોય એ ભગતને ભગવાનને વિશે કેવો પ્રેમ હોય, ભગવાનને વિશે કેવો પ્રેમ હોય. તો ભક્તો, પ્રેમાનંદ સ્વામી દાદાના દરબારમાં મહારાજ પંચભૂતના દેહને અદૃશ્ય કરી દીધો હોય અને મહારાજને યાદ આવે, સૂનો ઓરડો સૂનો દરબાર જુએ, હૈયું ભરાઈ આવે અને તરત જ ગોપીનાથજી મહારાજની પાસે આવે, કીર્તન ગાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈડે હર કરયો યુબરાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. એક એક યાદ કંઠ ભરાઈ આવે, હૈયું ભરાઈ આવે. ભક્તો, પ્રેમની પ્રેમ મસ્તી છે. આ તો એવી મસ્તી છે કે એમાં જે ડૂબ્યો હોય ને, દુનિયાની રડતો દેખાય, ગાંડો દેખાય, પણ એ પ્રેમ દીવાનો હોય ને એની મસ્તી કંઈક અલૌકિક હોય. એની એક એક ક્ષણ પ્રેમી, અને જ્યાં સુધી ભક્તો પ્રેમ ન થાય ને ભગવાનમાં, ત્યાં સુધી સંવાદ શરૂ નથી થતો ભગવાન સાથે. આપણે દેખાય ને ક્યારેક ઈ દેખે છે, મારા સાથે બોલવા લાગે, વાતો કરવા લાગે, ક્યારેક ખડખડાટ હશે, ક્યારેક રડે, ક્યારેક પ્રાર્થના કરે, અનુનય વિનય કરે. ભક્તો, બ્રહ્માનંદ સ્વામી હોય, જુનાગઢથી પાછા આવે, મહારાજ દેત્યા કરી ચૂક્યા હોય, ગોપીનાથજી મહારાજની આગળ હાથ લાંબો કરીને કીર્તન ગાય, ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થાય. ભક્તો, આ ભક્ત ને ભગવાનના પ્રેમની વાત છે. કેવો પ્રેમ ભક્તને ભગવાન ઉપર હોય. એ ભગત કેવો હોય? 8 લક્ષણો કીધા. જેનું હૈયું પ્રેમ ભક્તિમાં બુડેલું હોય, ભગવાનને અખંડ દેખતો હોય, અચાનક અદૃશ્ય થાય, દેખાય ત્યારે રાજી થાય, અદૃશ્ય થાય ત્યારે વ્યાકુળ થઈ જાય. જેમ
કોઈ વાલી વસ્તુ મળી હોય અને પછી ગુમ થઈ જાય તો પછી એને શોધવા માટે કેટલો ઉતાવળો હોય, એવી વ્યાકુળતા એનામાં જોવા મળે. ભક્તો, બાલચંદ્ર શેઠનો જે અંતિમ પ્રશ્ન, ભક્તને ભગવાનમાં પ્રેમ છે એ તો સમજ્યા, પણ ભગવાનની ભગતમાં કેવો પ્રેમ હોય, ભગવાનની ભગતમાં કેવો પ્રેમ હોય. ભક્તને ભગવાનમાં હોય તો સમજી શકાય, પણ ભગવાનને કેવો. ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કથા સંભળાવતા કે બાલચંદ્ર શેઠની આગળ મહારાજ કહે છે, વિધિમુખ સુરચિંતનીય પાદ સ્થિરચર દેહી નિયામકોપી કૃષ્ણ દ્રઢરતી રસના નિબદ્ધ પાદૌ હૃદય મહો ન વિહાતુમસ્ય સક્તઃ. સુરદાસજી ચામડાની આંખો એમની નહોતી, કૂવામાં પડી ગયા. કૂવામાં પડી ગયા ને, કૂવામાં પડેલા સુરદાસે શ્રાદ્ધ કર્યો, તે પ્રભુ આવી ગયા. પ્રભુ આવી ગયા. કૂવામાંથી સુરદાસને બહાર કાઢવા માટે પ્રભુએ લાકડી લંબાવી અને સુરદાસને કહે, સુરદાસ એ લાકડી પકડો, લાકડી. સુરદાસે લાકડી પકડી. લાકડી પકડીને સુરદાસ કૂવાથી બહાર તો નીકળ્યા, પણ અવાજ હતો ને એ કોઈ માણસનો નહોતો. સુરદાસની અનુભવી આંખ પરખી ગઈ, એટલે લાકડીને પકડતા પકડતા ધીમે 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 લાકડી જે આપનાર હતો ને એના હાથને પકડવા માટે હાથ સરકાવતા સરકાવતા ઉપર લઈ આવે અને ત્યાં પ્રભુએ લાકડી છોડીને ચાલવા માંડ્યો. ત્યારે સુરદાસે એક કીધું, પ્રભુ હાથ છોડા કે જાય. હાથ છોડાવીને જઈ શકે બાપ, પણ હું વિશ્વાસ સાથે કહી શકું કે હૃદયમાંથી નીકળી બતાવ. અહીં કને ભગવાન કહે છે, એ પ્રેમીની પ્રેમ દોરીથી ભગવાન એને એવા વશ વર્તે છે. પોતે યદ્યપિ ભગવાન સ્વતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે, નિયામક છે, સર્વ કરતા હર્તા છે, પણ ભક્તો આ દુનિયામાં ભગવાન સ્વયં એમ કહે છે કે હું એ સ્વતંત્ર નથી. દ્રઢ રતિ રસના નિબદ્ધ પાદૌ હૃદય મહો ન વિહાતુમસ્ય સક્તઃ. નિષ્કામી જે ભગત નિષ્કામ ભાવથી મારું ધ્યાન કરે છે, મારું ભજન કરે છે, મારા ચરણારવિંદનું ચિંતન કરે છે ને, હે બાલચંદ્ર શેઠ, આવા નિષ્કામી ભક્તના પ્રેમના બંધનથી એ ભગતના હૃદય કમળને છોડીને હું બીજે ક્યાંય જઈ શકતો નથી. હું સમર્થ નથી, હું અસમર્થ છું. પ્રિયતમા નરમા નચરાધિકા પ્રિયતમો ન વિધીર્ન ભોગિરાટ. અરે મને આ પ્રેમી જે ભગત છે કેટલો વાલો નથી. મને એ રાધા નથી, એવા લક્ષ્મીજી વાલા નથી, આ બ્રહ્માદિક ઈશ્વરો કે દેવતાઓ મને વાલા. અરે મને મારું આ શરીરે જેટલું વાલું નથી ને એટલા મને ભગત વાલા છે. ક્વચન યદ્યપિ નાસ્તિ ભોગ તૃષ્ણા નિજ ચરણૈકતરસ્ય તસ્ય ચિત્તે તદપિ ચ વિતરત્ય સૌ મહાંતમ વિભવમર્ત્ય સુદુર્લભમ સ્વધામની. સ્વયં ભગવાન કહે છે, આવા નિષ્કામી ભક્તો જે છે ને એને આ દુનિયાના કોઈ ભોગ પદાર્થની તૃષ્ણા જ નથી, એની ઈચ્છા જ નથી હોતી. એને આ લોકની ઈચ્છા નથી હોતી. અરે એટલું નહીં, જે દુર્લભ છે એવા ભોગ
એને હું આપું છતાં પણ એને કોઈ ઈચ્છા નથી હોતી. આવા જે ભગવાનના ભગત છે ને, એની ભક્તિ એને હું પરવશ વર્તું છું. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કીધું, નાહમ વેદૈર ન તપસા ન દાને ન ચૈજ્યયા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દૃષ્ટવાન સીમામ યથા. અર્જુનને જ્યારે ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે અર્જુનને સ્પષ્ટતા કરતા કીધું, અર્જુન તને મેં દર્શન કરાવ્યું ને, આ દર્શન કરવા માટે, હા, આ દર્શન કરવું હોય તો કોઈ વેદનું અધ્યયન કરે તો એને વિશ્વરૂપનું દર્શન થાય? ના. કોઈ તપ કર્યું હોય ને આવું દર્શન થાય? ના. દાન કરતો હોય ને આવું દર્શન થાય? તો કે ના. તો કોઈ યજ્ઞ કરતો હોય તો ના. તો કેવી રીતે થાય? ભક્ત્યા તુ અનન્યયા, જેને મારા વિશે પ્રેમ છે એને જ આવું દર્શન સંભવ છે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. ભક્તો, એક વાત એનાથી સ્પષ્ટ થઈ ગઈ. શું? તો કે જો ભગવાનને વિશે પ્રેમ ન હોય અને એ શાસ્ત્રનો જ્ઞાની હોય ને, તો એનું જ્ઞાન કેવળ શબ્દો પૂરતું સીમિત છે. એ બોલે છે પણ એના અનુભવમાં નથી. પણ જે પ્રેમી ભગત છે ને, જેને ભગવાનને વિશે પ્રેમ છે, એ કદાચ વેદ ભણવા નથી ગયો, એ ઉપનિષદ ભણવા નથી ગયો, પણ એનું જે જ્ઞાન છે એ શું? તો કે વેદમાં જેનું નિરૂપણ છે, પેલા પંડિતો જેની ચર્ચાઓ કરે છે ને, એ તો એ ભગત આંખ સામે જુએ છે. જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. એ જુએ છે એને. અને એટલા માટે કીર્તનની અંદર પણ અદ્ભુત શબ્દો, પ્રેમ વશ શ્યામરો આદિન હોય આવે પ્રગટ સ્વરૂપ ધારી લાડકું લડાવે પ્રેમ ભક્તિ કો પ્રતાપ જાનત બડ ભાગી અતિ ઉમંગ શ્યામ સંગ જાહી લગન લાગી કમલાશી કિંકરી સેવા નહીં ભાવે ચોરી ચોરી છાસ પીએ હિયમે હુલસાવે. એ પ્રેમને વશ ભગવાન કેટલા આધીન થતા હશે એની કલ્પના માનવ બુદ્ધિથી ન કરી શકાય. પણ સહજમાં સમજવું હોય ને તો ભાગવત સામે દ્રષ્ટિ કરીએ. એ પ્રેમને વશ ભગવાન, એ ગોપીઓ, એ એમ કે કાના નાચ, તો જે અનંત કોટી બ્રહ્માંડને નચાવનાર નટવરે ભગવાન, એ ગોપીઓ માખણનો પિંડો, એ માખણનો પિંડો નહોતો, એ ગોપીઓનો પ્રેમ હતો. અને પ્રેમને વશ તેને ભગવાન નૃત્ય કરે, એની આગળ નૃત્ય કરે. ભક્તો, પ્રેમીને ભગવાન વશ વર્તે છે. પ્રેમીને ભગવાન વશ વર્તે છે. કેવા વશ? કે પોતે એમાંથી છૂટવા જ સમર્થ નથી થતા, એટલા પરવશ. અને ભક્તો, પ્રથમનું વચનામૃત છે 60મું. બલિરાજા, બલિરાજાના પ્રેમના બંધનમાં ભગવાન એવા આવ્યા. કેવા? તો કે બલિને તો ભગવાને એકવાર બાંધવાનો પ્રયાસ કર્યો 3 પગલા જમીન લઈને, પણ બલિના પ્રેમને વશ થઈને ભગવાન એવા બંધાયા કે આજ દિવસ સુધી બલિના દરવાજે ભગવાન હાજર છે. પ્રેમની ભક્તો, આજે પ્રેમી ભક્ત છે. મહારાજ કે છે બાલચંદ્ર શેઠને, હે ભક્તરાજ, આ મારો પ્રેમી ભક્ત છે ને, એના ઇન્દ્રિયો, એની આંખ, એના કાન, એની એક એક અંગ, એની એક એક ઇન્દ્રિયો, એની એક એક ક્રિયાઓ એ માયાની ઝપટમાં નથી આવતી. શું કામ? એને ભગવાનને વિશે દ્રઢ પ્રેમ. અરે
આ દુનિયામાં મનને વિભ્રાંત કરનાર કોઈ હોય તો બાળક, સ્ત્રી, દર્પણ, સ્વજન, રાગ, ધન, માદક પદાર્થ, હોળી આદિક રમતો, આ 8 વસ્તુઓમાં બુદ્ધિમાન માણસ હોય એનું પણ મન ખેંચાઈ જાય. પણ જે પ્રેમી ભગત છે ને એનું મન કેવળ ભગવાનના ચરણારવિંદમાં. ક્યાંય એનું મન ભગવાનના ચરણ રજ સિવાય એનું મન ક્યાંય આસક્ત થતું નથી. ભક્તો, જ્યારે વાત પ્રેમ ભક્તિની છે, વાત જ્યારે ભક્ત અને ભગવાનના પ્રેમની છે, ત્યારે કહેવાનું મન થાય પ્રેમ છે ને એક શક્તિ છે. પ્રેમ છે એક શક્તિ છે. પણ માણસ છે ને આ પ્રેમ રૂપી શક્તિ ભગવાને આપણને આ માયાના સાગરમાંથી, આ 84 લાખના અભેદ મોહના કિલ્લામાંથી બહાર નીકળવા માટે શક્તિ આપણને આપી છે. પ્રેમ રૂપી શક્તિ, જે શક્તિથી એ સંસાર સાગર તરી શકાય, જે શક્તિથી મોહના કિલ્લાને ભેદી શકાય. પણ કઠણાઈ એ છે કે માણસ ભગવાને આપેલી પ્રેમ રૂપી શક્તિ એને ચાવી જે તાળામાં લગાડવાની હતી એની જગ્યાએ ખોટી જગ્યાએ વેડફી નાખી. પ્રેમરૂપી શક્તિને વેડફી નાખી. અને ભક્તો, પ્રેમરૂપી શક્તિને દુનિયામાં વેડફી નાખી. જે પ્રેમ ભગવાનને કરવાનો હતો એ પ્રેમ સ્ત્રીને કરે છે. જે પ્રેમ ભગવાનને કરવાનો હતો એ પ્રેમ માલ મિલકતમાં કરે છે. જે પ્રેમ ભગવાનને કરવાનો હતો એ પ્રેમ ભોજનમાં કરે છે. જે પ્રેમ એ ભગવાનમાં કરવાનો હતો એને બદલે સાચા સ્વજન ભગવાન છે, એને બદલે દુનિયાના સ્વજનોમાં એનું મન ખેંચાય છે. જે પ્રેમ ભગવાનને વિશે કરવાનો હતો એ પ્રેમ આ જીવ, આ દેહને વિશે કરે છે. ભક્તો, સ્ત્રીમાં પ્રેમ થાય એને કામ કહેવાય, ધનમાં પ્રેમ થાય એને લોભ કહેવાય, ભોજનમાં પ્રેમ હોય એને રસાસ્વાદ કહેવાય, સગા સ્નેહીમાં પ્રેમ હોય એને આસક્તિ કહેવાય, સ્નેહાશક્તિ કહેવાય, અને આ દેહમાં પ્રેમ હોય ને એને દેહાભિમાન કહેવાય. ભક્તો, હકીકતે પ્રેમરૂપી શક્તિ ભગવાને આપણને આ દેહ મળ્યો ને ત્યારે માયાના ગર્ભમાંથી બહાર આવતા પહેલા ભગવાનને આપણને, નહીતર તો એવું કહેવાય ને ભક્તો, ભગવાનને જ આપણને માયાના કિલ્લામાં રૂંધી રાખ્યા છે. ભક્તો, ભગવાનને માયાના કિલ્લામાં આપણે રૂંધ્યા નથી. એને પ્રેમ રૂપી એક હથિયાર આપ્યું છે જેનાથી માયાના બંધનો ભેદી શકાય. એ પ્રેમ રૂપી શક્તિથી માયાના કાદવમાંથી નીકળી શકાય અને પરમપદ સુધી પહોંચી શકાય. પણ માનવ દેહની કઠણાઈ છે, માનવ જીવનની કઠણાઈ છે કે જે પ્રેમ ભગવાનને કરવાનો હતો એની જગ્યાએ એ ખોટી જગ્યાએ વેડફાઈ ગયો. આપણે એટલી મોટી ભૂલ કરીએ છીએ, એટલી મોટી ભૂલ કરીએ છીએ. એક શેઠ અને શેઠ સરકારના નિયમ કરતાં વધુ ઘી સાચવેલું, અને એમાં એને ખબર પડી કે કોઈ અધિકારીને ખબર પડી ચૂકી છે તમે ઘીની સંગ્રહખોરી કરી છે એટલે તમારા ઉપર રેડ પડવાની છે. એટલે શેઠે તરત જ એના નોકર રામાને કીધું, રામા અહીં આવો, આ જો આ ઘીના ડબ્બા છે ને એ આપણા ખેતરમાં મેં ખાડો ખોદીને તૈયાર રાખ્યો, તું સાચવી દે, ઘી સાચવી દે, જેના કારણે આપણે પકડાઈએ નહીં. અને રામો ખેતરમાં જટ પાછલા બારણેથી દુકાનેથી બધા ડબ્બા ગાડામાં ભરી ખેતરે લઈ ગયો. ખાડો થોડો ખોદેલો હતો, બીજો થોડો ખોદી અને બધા જ ડબ્બામાંથી ઘી કાઢી ખાડામાં નાખી દીધું. અને પછી એ રામો દોડતો શેઠ પાસે આવ્યો. શેઠ સાહેબ, ડબ્બાનું શું કરવું છે? હવે ડબ્બાનું શું કરવું છે? ઘી તો બધું ખાડામાં મૂકી દીધું, હવે ડબ્બાનું શું કરવું છે? ભક્તો, જે પ્રેમરૂપી શક્તિ
જે પરમાત્માને પામી શકાય એવી હતી, એમ મેં ને તમે પ્રેમરૂપી શક્તિ એને વેડફી નાખી જગતમાં. એ પ્રેમરૂપી શક્તિને સ્ત્રીમાં, ધનમાં, ભોજનમાં, સગા સ્નેહીમાં, આ દેહમાં ખર્ચી નાખી. અને ભક્તો, આપણે આ પ્રેમરૂપી શક્તિ ભગવાને આપી હતી માયાના આવરણને ભેદવા માટે, અને આપણે ખોટી જગ્યાએ લગાડી. હવે ખોટી જગ્યાએ લગાડીને આ પ્રેમરૂપી શક્તિ, એનું પરિણામ શું? સ્ત્રીને પ્રેમ કરીએ છીએ, પણ ભક્તો આ ખોટી જગ્યાએ લગાડી છે ને, એટલે પરિણામ એ છે કે પ્રેમ ફોગટ, વેડફાઈ ગયો. જેને પ્રેમ કરીએ છીએ આપણને પ્રેમ કરે છે? ના. આપણે મોબાઈલને ચાહીએ છીએ, આપણે મકાનને ચાહીએ છીએ, આપણે આપણા ખેતર, વાડી, માલ મિલકતને ચાહીએ છીએ, પણ શું મોબાઈલ ચાહે છે કે મારે આ ભાઈના ગજવામાં જ કાયમ રહેવું છે? ના. તો એવી જગ્યાએ પ્રેમ કર્યો કે જેનું કોઈ વળતર નથી. કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ તો વ્યક્તિને કરેલો પ્રેમ પણ એકતરફી છે. શું કામ? લાગે એમ બેતરફી છે, અમુક અંશે બેતરફી લાગે, પણ બેતરફી હોય તો એ શું લાભ? જેને પ્રેમ કરીએ છીએ એ પોતે કાળ, માયા ને કર્મનો કોળિયો બની જાય તો એ પ્રેમ મને તમને ક્યાં મદદ કરી શકે? માં દીકરાને પ્રેમ કરે, પણ ગમે એટલો માં પ્રેમ કરતી હોય, બંને તરફ પ્રેમ હોય, દીકરાને મામાં પ્રેમ હોય, માને દીકરામાં પ્રેમ હોય, પણ દીકરો મરણ પથારીએ પડ્યો તો શું માં પોતાની અડધી આવડતા દીકરાને આપી શકે? દુનિયાને કરેલો પ્રેમ, એ વ્યક્તિને કરેલો પ્રેમ યદ્યપી એકતરફી છે, પણ કદાચ બેતરફી હોય ને, અમુક અંશે બેતરફી હોય તો પણ એ કાળ, માયા ને કર્મથી બાધિત છે. એટલે જેને પ્રેમ કરીએ છીએ એ કઈ મતલબ નથી. એ પ્રેમનું ફળ શું? કોઈને પ્રેમ કરીએ એનું ફળ શું? ભક્તો, ભોજનમાં પ્રેમ રોગમાં પરિણામે. શું મતલબ? સગા સ્નેહીમાં કરેલો પ્રેમ એકતરફી. એટલે ભક્તો, વસ્તુ પ્રેમ એકતરફી છે. પૂછી જોઈએ નંદ રાજાને ધનમાં પ્રેમ હતો. ધનમાં પ્રેમ હતો, અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં ગાયું, ન રહ્યું નાણું રાજા નંદનું. ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સ્વપ્ન વ્યવહારજી. ધનમાં પ્રેમ હતો, પરિણામ શું આવ્યું? આજે કેટલાય લોકો મૃત્યુ પામે છે ધનમાં પ્રેમના કારણે, આઘાત. કેટલાય પરિવાર, કેટલાય લોકો સુસાઇડ કરે છે, કાં તો કે શેર બજારમાં તૂટી ગયા ધનના કારણે. ભક્તો, કેવળ પરમાત્માને કરેલો પ્રેમ, અને પ્રેમ પણ મહારાજ કહે છે કેવો હોવો જોઈએ? કેવો પ્રેમ હોવો જોઈએ? તો એના સંદર્ભમાં નારદ ભક્તિ સૂત્રની અંદર તો એવું કીધું, ગુણ રહિતમ કામના રહિતમ પ્રતિક્ષણમ વર્ધમાનમ અવિછિન્નમ સૂક્ષ્મતર અનુભવ રૂપમ તત્પ્રાપ્ય તદેવ અવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયામિ. પ્રેમ કરવાની અંદર માણસને કોઈમાં પ્રેમ થાય ને, તો એ પ્રેમ પાછળ પણ ભક્તો ઘણા બધા કારણો હોય. મહારાજે વચનામૃતમાં કીધું, કોઈને પ્રેમ થાય તો પ્રેમ પાછળના કારણો શું શું હોઈ શકે? તો ભક્તો, પ્રેમ પાછળના કારણો મહારાજ ગણાવે. એક તો શેના કારણે પ્રેમ થયો હોય? તો કે જે સ્વાર્થે કરીને હેત થાય. સ્વાર્થે કરીને હેત થાય. બીજું હેત થાય એ કેવું? તો કે સ્નેહ કરીને, એટલે કે રૂપે કરીને હેત થાય.
પછી લોભે કરીને હેત થાય, કામે કરીને હેત થાય. પણ આ બધા હેત છે એ કેવા છે? તો કે સમયે નાશ થઈ જાય. રૂપ જોઈને મન ખેંચાતું હોય ને, એ જ રૂપમાં કોઢ નીકળે, કોઈ બીમારી આવે તો રૂપમાંથી મન પાછું વળી જાય. કામે કરીને, લોભે કરીને કે સ્વાર્થે કરીને પણ હેત થયું હોય તો એ હેત પણ લાંબુ ટકતું નથી. સ્વાર્થ પૂરો થાય પછી એનામાં હેત રહેતું નથી. પણ ગુણે કરીને કરેલું જે હેત છે, ગુણે કરીને જે હેત થાય છે, એ જ ગુણે કરીને થયેલું હેત છે એ કાયમ ટકે છે. ગુણોની અંદર પણ વળી વચનામૃતની અંદર પ્રશ્ન પૂછાયો, બહારલા કે માયલા? મહારાજ કે બહારલા ગુણો તો શું હોય? બહારલા ગુણો નહીં, ભીતરના ગુણો. ભીતરના ગુણોથી જ્યારે પ્રેમ થાય એ પ્રેમ કાયમ ટકે છે. દિવ્ય ગુણો, અંતરથી કરેલું નિસ્વાર્થ. જે પ્રેમની અંદર સ્વાર્થ વૃત્તિ વળી હોય ત્યારે સ્વાર્થ જો પૂર્ણ ન થાય તો પ્રેમ ન રહે. એટલા માટે હંમેશા પ્રેમ છે એ કેવો? તો કે નિસ્વાર્થ હોવો જોઈએ, નિષ્કામ, કોઈ પણ પ્રકારની અપેક્ષા શૂન્ય. ઘણા બધા ભક્તો હોય ને, કોઈ વસ્તુ પદાર્થની ઈચ્છા સાથે ભગવાનનું ભજન કરતા હોય, દરરોજ સવારે આવી જાય, વહેલા વહેલા માળા કરતા હોય, રાતના ઉજાગરા કરીને પ્રદક્ષિણાઓ કરતા હોય, અને પછી થોડો સમય થાય ન થાય પછી શોધ્યાય ન મળે. એનું કારણ શું? તો કે બે કારણ હોઈ શકે. સ્વાર્થે કરીને હેત થયું, કાં તો સ્વાર્થ પૂરો ન થાય ને તો એમ થાય કરી કરીને મરી ગયા, પણ જો પૂરો ન થાય તો પણ હેત ટકતું નથી. પૂરો થાય તો જે વસ્તુ મળી ગઈ એટલે પછી હવે જેનું કામ હતું એ તો મળી ગયું, હવે શું કામ છે બીજું? તો પણ એટલા માટે સ્વાર્થે કરીને હેત થયો હોય એ હેત ટકતું નથી. પ્રેમની અંદર કેવળ નિસ્વાર્થ ભાવ, કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. અપેક્ષા શૂન્ય જે પ્રેમ છે એ જ પ્રેમ ટકે છે. અપેક્ષાથી યુક્ત જે પ્રેમ છે એ પ્રેમ ક્યારેય પણ ટકતો નથી. ક્યારેય પ્રેમ ટકતો નથી. અને એ પ્રેમ ટકતો નથી. અને એકને મહારાજ એ પ્રેમની વાત સતાનંદ સ્વામીએ નોંધી છે. અને ભક્તો, આ પ્રેમ એ એક એવી તાકાત છે, એવી શક્તિ છે. દુનિયામાં અણુ ઉર્જા, હા અણુ ઉર્જા છે, પણ ભક્તો એ અણુ ઉર્જા વિનાશ કરે છે. પણ આ પ્રેમની તાકાત છે, ભગવદ પ્રેમની તાકાત છે, સર્જન કરે. અરે આ જે પ્રેમ છે ને એ આત્માનો ગુણ છે, અને એ ચામડાની આંખોથી દેખી નથી શકાતો, પણ અનુભવી ચોક્કસ શકાય છે. એટલા માટે ભક્તો, આ પ્રેમ, ભગવદ પ્રેમ એ કેટલો ગજબ હશે એની વાત મહારાજે આ શ્રીમદ સત્સંગી જીવન બીજું પ્રકરણ, સુરતના બાલચંદ્ર શેઠનો પ્રશ્ન, 51મો અધ્યાય, પ્રેમની વાત. અને ભક્તો, જ્યારે પ્રેમ ભક્તિની વાત મહારાજે આટલી ઝીણવટપૂર્વક કોઈ જગ્યાએ એનું નિરૂપણ નથી. એ ભક્તને ભગવાનને વિશે કેવો હોય, ભગવાનની ભગત ઉપર કેવો પ્રેમ હોય, એના લક્ષણ કેવા હોય, આ તમામ વાતો મહારાજે એ બાલચંદ્ર શેઠની આગળ કહી છે. અને ભક્તો, આ પ્રેમથી યુક્ત નિતરતા હૈયાવાળા ભગતની મસ્તી પણ જુદી હોય. એટલા માટે એની ચાલ, એનું બોલવું, પેલું લોક ભજન છે, જગતડા કે છે રે ભગતડા ભૂંડા છે. હા, એટલે કે સમજણ દુનિયામાં જીવતા ક્યાં આવડે છે? શું કામ? તો કે ભગત છે ને એને દુનિયા સાથે કોઈ માન મર્યાદા ન હોય, દુનિયાના લોકોની. હા, અને આપણે તો હકીકત એવી છે કે જેને કંઈ નાવા નીચોવા નથી એની શરમ રાખીએ છીએ, અને જેને ત્યાં કાયમ બેસવું છે એની શરમ નથી રાખતા. ભગવાનના કીર્તન ગાવામાં માણસને શરમ આવે, પણ ક્યાંક મિત્રના લગ્ન હોય અને ત્યાં નાચવાનો પ્રસંગ હોય તો નહીં નાચું તો કેવું લાગશે, નહીં નાચું તો કેવું લાગશે. ભક્તો, જ્યાં શરમ
રાખવી જોઈએ. જ્યાં હૈયું નાચતું હોય દુનિયા શું બોલશે, જેને બોલવું હોય તે બોલે. પણ ભક્તો, આવી ભક્તિ આપણા હૃદયમાં ઉદય થાય એવી જ આ સત્સંગી જીવનના બીજા પ્રકરણના 51મા અધ્યાયના ભાવ સાથે મહારાજને પ્રાર્થના કરીએ. બાલચંદ્ર શેઠે પ્રશ્ન પૂછેલો, એવી ભક્તિ અમારા હૈયામાં આવે. અને મહારાજ ભક્તો સુરતમાં 7 દિવસ રહ્યા છે અને 7 દિવસ આ પ્રશ્નનો સંવાદ થયા પછી કેવા ભક્તિમય ગયા હશે, એ જે સાંભળનારા હશે એનું હૈયું કેવું છલકાયું હશે. મહારાજે શાસ્ત્રના તમામ રહસ્યની વાત આ ભક્તિના સંદર્ભમાં એ કહી દીધી, નિચોડ આપી દીધો અને પામ્યા પછી ભક્તો કેવો આનંદ હશે. 7 દિવસ મહારાજ રહી અને મહારાજ ત્યાંથી હવે સુરત તરફ ચાલતા થાય. એ બધી કથા છે. એ બધી કથા પછીના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.